મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર। પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી રાજનીતિમાં સક્રિય। કોંગ્રેસ કાર્યાલય પર જોવા મળ્યા સોમાભાઈ પટેલ। કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્સ પાછું ખેંચ્યું તેવું તેમણે કહ્યું છે। ભાજપમાં ક્યારે જવાનો નથી તેવું પણ નિવેદન આપ્યું છે। ભાજપ મને ક્યારે ટિકિટ ન આપે। લોકસભા ચૂંટણી પહેલા સોમાભાઈ પટેલ સક્રિય થયા। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે। તો મહત્વનું છે કે તેમણે નિવેદન આપ્યું છે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે અને ભાજપમાં હું ક્યારે નથી જવાનો। જો જ નથી મને મારું સસ્પેન્શન કર્યું હતું, સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે કોંગ્રેસમાં એટલે 6 વર્ષનું સસ્પેન્શન હતું પાછું ખેંચાયું। તરત ના ખેંચ્યું ચૂંટણી વખતે। હા હા વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી લીધું ને। પણ એ ટાઈમે ભાજપમાં તમે ટિકિટ માંગી હતી ના માગી લીધું ખોટી ભાજપ પર આપતા હશે તમે ખોટી વાત કરો। તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે પ્રણવ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, જે પ્રકારથી સોમાભાઈ જે પ્રકારથી ફરી સક્રિય થયા છે અને વાત કર્યા છે ભાજપમાં નહીં જવું, કોંગ્રેસમાં જ રહીશ, કામ કરીશ, શું અપડેટ્સ, કેમ આવું કહી રહ્યા છે, કેમ બદલાવ? લુબના કોંગ્રેસના એ નેતા સોમા પટેલ સુરેન્દ્રનગરના તેઓ સાંસદ રહી ચૂક્યા છે, ચોટીલાના તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। કોંગ્રેસમાં તેઓ સક્રિય હતા, પરંતુ તેઓ કોઈ કારણોસર 2019 અને 20ના સમયની અંદર અનેક ધારાસભ્યો જે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા હતા તે સમયે સોમા પટેલે કોંગ્રેસ પાર્ટી છોડી હતી, ધારાસભ્ય પદ છે તે છોડ્યું હતું। ત્યારબાદ તે લાગ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીઓ તેને ન સ્વીકાર્યા અને આખરે તેઓ ફરી વખત કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળી રહ્યા છે। જ્યારે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે માનવામાં આવ્યું છે કદાચ લોકસભાની દાવેદારી નોંધાવી રહ્યા છે, તેને લઈને તેઓ કોંગ્રેસમાં સક્રિય જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જ્યારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાએ જે બેઠક બોલાવી હતી જિલ્લાની, તે જિલ્લા બેઠકોની અંદર પણ તેઓ હાજરી આપી હતી। શક્તિસિંહ ગોહિલની સામે જ તેઓ બેઠ્યા હતા અને તેઓ ન્યૂઝની સાથે વાતચીતમાં તેઓ સ્પષ્ટપણે કહ્યું છે કે મારું સસ્પેન્શન જે છે તે રદ કરવામાં આવ્યું છે। ભલે તેઓ પાર્ટી છોડી હતી, કોંગ્રેસ પાર્ટીને તેઓ દગો કરીને, જે તે સમયે કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા હતા કે સોમા પટેલે કોંગ્રેસ પાર્ટી સાથે દગો કર્યો છે, પૈસા માટે તેઓએ પાર્ટી છોડી છે, રાજીનામું આપ્યું છે, ફરી તેઓ સક્રિય થઈ રહ્યા છે અને તે પણ કોંગ્રેસ પાર્ટીમાં અને કોંગ્રેસ પાર્ટીની બેઠકોમાં લુબના તેઓ હાજરી આપે છે અને હવે તેઓ ફરી જોવા મળી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિયતા સાથે। અને જે રીતે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને તેઓ જે રીતે તેઓ નિવેદન પણ આપી રહ્યા છે કે મેં કોંગ્રેસ પાર્ટી છોડી હતી પણ કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્શન પદ જે છે તે રદ કર્યું હતું, પરંતુ હવે ફરી તેઓ સક્રિય થશે, ફરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં કામ કરશે, ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ ક્યારે નહીં આપે તે પ્રકારનું નિવેદન। આપને અટકાવવા માંગીશ, સોમાભાઈ જોડાયા છે ફોન લાઈન પર। સોમાભાઈ, આપ ફરી રાજનીતિમાં સક્રિય થયા છો અને કોંગ્રેસ પાર્ટી આપનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે, શું કહેશો, શું આપની પ્રતિક્રિયા છે? મારું સસ્પેન્શન વિધાનસભાની ચૂંટણી વખતે પાછું ખેંચી લીધું હતું, એટલે સક્રિય થવાનો સવાલ જ નથી, હું સક્રિય છું। અચ્છા, સક્રિય છો, પણ તમે ભાજપમાં પાછા ક્યારે નહીં જવો તેવી જે વાત કરી રહ્યા છો, એટલે પહેલાથી સક્રિય છો એવું માની રહ્યા છો? કારણ કે વચ્ચે એવી વાત હતી। પ્રણવ કંઈક પૂછવા માંગે છે। પ્રણવ જી, સવાલ પૂછો આપનો। હેલો સોમાભાઈને મારો પ્રશ્ન એ છે કે સોમાભાઈ લોકસભા ચૂંટણી લડશે સુરેન્દ્રનગરમાંથી? સોમા પટેલ લોકસભા ચૂંટણી લડશે સુરેન્દ્રનગરમાંથી? હું ધારાસભાની ચૂંટણીમાં મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે હું સક્રિય જ ગણું। લોકસભા ચૂંટણી લડશે સોમા પટેલ? લોકસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડશે? સોમાભાઈ, લોકસભાથી ચૂંટણી લડશો એ સવાલ છે પ્રણવભાઈનો। લોકસભાથી આપ ચૂંટણી લડશો? શું લોકસભાથી ચૂંટણી લડશો તે સવાલ આપને પૂછી રહ્યા છે। એ તો પાર્ટી કહેશે તો લડશું। રાજીનામું શા માટે આપ્યું હતું આપે અને ફરી કેમ સક્રિય થયા? સોમાભાઈ, રાજીનામું આપે જે આપ્યું હતું તેની પાછળનું કારણ શું હતું અને હવે ફરી આપ સક્રિય થઈ રહ્યા છો, રાજીનામાના પાછળનું કારણ શું હતું? રાજીનામું આપું છું, મારા મિત્ર છૂટો એટલે। રાજીનામા પાછળનું કારણ આપ શું કહી રહ્યા છો સોમાભાઈ? એનું કોઈ કારણ નથી। કોઈ પણ આપની સાથે ટિકિટને અંગે કોઈ વાત થઈ છે ખરી? શેની ટિકિટ મળવા અંગે આપની કોઈ વાત થઈ છે?
પાર્ટી સાથે? ના ભાઈ ના, એવી કોઈ વાત નથી. હું સક્રિય છું. હું કોંગ્રેસમાંથી નીકળ્યો જ નથી. કોંગ્રેસમાં મને સસ્પેન્ડ કર્યો હતો અને પછી સસ્પેન્ડ પાછું ખેંચ્યું, એટલે હું સક્રિય કોંગ્રેસમાં જ છું પહેલેથી. અચ્છા, કોંગ્રેસ દ્વારા કોઈ આપને લોકસભાની ચૂંટણીને લઈને સોમાભાઈ નવી જવાબદારી સોંપવામાં આવી છે? સોંપી નથી. સોંપશે તો કરીશું. સોંપશે તો મતલબ કરીશું, પરંતુ એવી કોઈ જવાબદારી અંગે કોઈ વાતચીત તો થઈ હશે ને સોમાભાઈ? ના, એવી કોઈ વાત નથી. જે અટકળો હતી સોમાભાઈ ભાજપમાં જવાને લઈને, આપની જે ચર્ચાઓ થઈ રહી હતી, તો હાલ ભાજપમાં જવા અંગે કોઈ વાત છે ખરી? નહીં, બિલકુલ નહીં. બિલકુલ નહીં. જી, અચ્છા, જે આપણે વાત કરી રહ્યા હતા કે રાજીનામું જે આપ્યું હતું, આપ કહી રહ્યા છો રાજીનામું આપવા પાછળનું કોઈ કારણ ન હતું, પરંતુ સોમાભાઈ કોઈ કારણ વગર કોઈ પણ વ્યક્તિ રાજીનામું કઈ રીતે આપી શકે? કારણ કહેવાની કઈ જરૂર છે નહીં. કારણ કહેવાની? કારણ શું કારણ હોય? કોઈ મંત્રીને જીતવું હોય, કોઈ ખાસ માણસ હોય આપણો, એને જીતવું હોય, આપણે કીધું આપણે અહીંયા ના, કોઈ તો કારણ હોય ને, કોઈએ જીતવું હોય અથવા તો કોઈ પાર્ટી દ્વારા કોઈ એવી ઓફર કરવામાં આવી હોય, એવી પણ ઘણી બધી વાતચીત થઈ રહી છે. આપને ખબર છે સોમાભાઈ? કોઈ કારણ નથી. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપમાં ક્યારે નહીં જવું તેવી વાત હાલ સોમાભાઈ પટેલ કહી રહ્યા છે. પાર્ટી જે કામ આપશે, જે જવાબદારી સોંપશે, તે જવાબદારી હું સ્વીકારીશ તેવી પણ વાત તેઓ હાલ કરી રહ્યા છે. તો સોમાભાઈ પટેલે આ અંગે શું કહ્યું, આવો સાંભળીએ. જો જ નથી, મને મારું સસ્પેન્શન કર્યું હતું, સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે કોંગ્રેસનું. એટલે 6 વર્ષનું સસ્પેન્શન હતું એ પાછું ખેંચાયું. બરાબર ના ખેંચ્યું ચૂંટણી વખતે? હા હા, વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી લીધું ને. પણ એ ટાઈમે ભાજપમાં તમે ટિકિટ માંગી હતી ને? ના, માગી ખોટી. ભાજપ પર આપતા હશે તમે મંગાવો ખોટી. તો પ્રણવ પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, જે પ્રકારનો જવાબ હતો, રાજીનામા અંગે પણ કોઈ વાત કરવામાં ન આવી, લોકસભાની જવાબદારીને લઈને પણ કોઈ વાત કરવામાં નથી આવી, શું કહેશો? લુબના, સમજવાની જરૂર છે રાજનીતિની અંદર. સૌરાષ્ટ્રનું જે મુખ્ય પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગર જિલ્લો ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ત્યાં હંમેશા માટે કોંગ્રેસ પાર્ટી છે તે કોળી ઉમેદવારને ઉતારતી હોય છે. મેં પહેલા જ કહ્યું કે અનેક વખત સાંસદ રહી ચૂક્યા છે, અનેક વખત ધારાસભ્ય જે સોમા પટેલ રહી ચૂક્યા છે. એક રાજનીતિના એક મોટા ખેલાડી માનવામાં આવે છે. પક્ષ બદલવો હોય, પક્ષમાં ટિકિટ લાવી હોય, એ હંમેશા માટે સોમા પટેલ સક્રિય રહ્યા છે. સોમા પટેલે ટિકિટો મળીને જીતી પણ રહ્યા છે. એ પણ એક વાસ્તવિકતા છે કોઈ પણ પાર્ટી માટે. વધુ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા, પરંતુ જે રીતે તેઓ રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદે ચાલુ હતા અને રાજીનામું આપે છે, અને ત્યારબાદ ફરી એક વખત તે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય થાય છે. કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બેઠક બોલાવે છે, તેની અંદર એ બેઠકમાં હાજરી આપે છે, એ બેઠકમાં તે ઉપસ્થિત રહે છે. એટલે માની શકાય કે અનેક દાવેદારો ચાલી રહ્યા છે. તેની પહેલા એક દાવેદારી એ સુરેન્દ્રનગર બેઠક માટે ચોક્કસપણે થઈ ગઈ છે કે સોમા પટેલની પાર્ટી નક્કી કરશે કોને ટિકિટ આપવી, કોને ના આપવી. પરંતુ હાલ એ રાજનીતિમાં માની શકાય કોંગ્રેસની રાજનીતિ માટે કે એક તરફ જે નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે, તો બીજી તરફ એક એવા નેતાઓ પણ છે કે જેઓ ફરી સક્રિય થવા માંગી રહ્યા છે. અને એ પણ મહત્વની વસ્તુ છે કે કેટલાક નેતાઓ પાર્ટી છોડવાની વાત કરી રહ્યા છે, તો કેટલાક નેતાઓ નારાજ છે. તેની સામે જે નારાજ નેતાઓ છે તે ફરી સક્રિય પણ અહીં થઈ રહ્યા છે. એમાંના એક સોમા પટેલ છે, કોળી સમાજમાંથી આવે છે, પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ છે. પાર્ટી નક્કી કરશે ટિકિટ કોને આપવી, કોને ના આપવી. પરંતુ હાલ એ ચર્ચાનો વિષય ચોક્કસ છે કે સોમા પટેલ આવ્યા બાદ એક હરીફ તરીકે, એક ઉમેદવાર તરીકે તેઓ ચોક્કસ અહીં જોવા મળશે. જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો એક હરીફ તરીકે ચોક્કસ તે જોવા મળશે. અને કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે તેવું કહી રહ્યા છે. ભાજપમાં ક્યારે નથી જવાનો તેવું પણ તેઓ કહી રહ્યા છે. જોકે રાજીનામા પાછળનું કારણ તેમણે નથી કહ્યું. પાર્ટી જે પણ જવાબદારી સોંપશે તે સક્રિયપણે નિભાવીશ તેવી વાત સોમાભાઈ પટેલ કહી રહ્યા છે.